વાત કરીએ અરવલ્લી જિલ્લાની તો અરવલ્લી જિલ્લાના મેઘરજ શનિવારની મધ્યરાત્રિએ મેઘરજની પટેલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। તો મોબાઈલની દુકાનમાં રહેલ અલગ અલગ કંપનીના 31 જેટલા મોબાઈલની કિંમત આશરે 4,68,500 છે અને તે મોબાઈલની ચોરી થઈ છે અને ચોરી કરીને પલાયન થઈ જતા લાખોની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। વેપારીઓમાં કકડાટ ફેલાયો છે। જ્યારે સમગ્ર ચોરીની ઘટના ઘટી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે અરવલ્લી જિલ્લા ડીવાયએસપી એલસીબી સહિત સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આ અંતર્ગત ચક્રો ગતિમાન કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મેઘરજના સ્ટેશન રોડ વિસ્તારની અંદર આવેલ લકી શોપિંગ સેન્ટરની અંદર આવેલ પટેલ મોબાઈલ નામની શોપ છે, જે રશીદભાઈ એના માલિક છે, જે ગત રાત્રિના કોઈ ચોર ઇસમોએ શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી આશરે 35થી 40 જેટલા મોબાઈલની ચોરી થયેલી છે, જે આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ ચાલુમાં છે તથા ગામની અંદરથી પણ કોઈ ચોર ઇસમ મળી આવે એના માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા માટે તમામ પોલીસ કામે લાગી છે।